ડીસા અગ્નિકાંડ બાદ પાટણ તંત્ર ઊંઘમાંથી જાગ્યું અને બે ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનને ઝડપી પાડ્યા છે। પરવાનગી વગર જ આ ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો। બે ગેરકાયદેસર ગોડાઉનમાં ફટાકડા ભરીને વેપાર કરવામાં આવતો હતો। રામનગરના સદારામ એસ્ટેટમાં આ ગોડાઉન ઝમઝમતા હતા તો મોડી રાત્રે એલસીબીએ મામલતદારની હાજરીમાં દરોડા પાડ્યા। ચંદ્રકાંત ઉર્ફે ચંદુ સામે વધુ તપાસ હાથ ધરાઈ છે। આપ સૌ જાણો છો કે જે ફટાકડાની ઘટના બનેલી હતી એના અનુસંધાને અમને ખાનગી બાતમી મળેલી હતી કે અહીંયા ગેરકાયદેસર રીતે ફટાકડા રાખવામાં આવેલ છે। અમે અહીંયા આવ્યા, મામલતદાર બંને ગ્રામ્ય અને સિટીની સંયુક્ત ટીમ છે અને એલસીબીની ટીમ હતી અને ખાસ કરીને જોઈએ તો એમની પાસે સ્ટોરેજનું કોઈ લાયસન્સ નથી, મતલબ જે ગોડાઉન કે વખારનું કોઈ લાયસન્સ નથી, એટલે અમે એની તપાસણી ચાલુ કરેલ છે અને નિયમ અનુસારની સીઝિંગની કાર્યવાહી અમે ચાલુ કરેલી છે। એમનું નામ ઠક્કર ચંદુભાઈ અને એમના ગોડાઉન 2 છે, એટલે બંને ગોડાઉનમાં એકમાં થોડો ઓછો છે અને આમાં થોડો વધારે સામાન છે। આમાં કાર્યવાહીમાં અમે સીઝિંગ અને સીલિંગની કાર્યવાહી કરીશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી જે પણ હશે એ કરવામાં આવશે।